આજે આપણે ધોરણ 10માં સ્વાધ્યાય 7.1 એનો દાખલા નંબર 5 છે શીખવાના છે. એની અંદર કહે છે કે એક વર્ગખંડમાં 4 મિત્રો આકૃતિ 7.8માં દર્શાવેલ બિંદુઓ A, B, C અને D દ્વારા દર્શાવેલ સ્થાન પર બેઠા છે. અહીંયા આપણે નીચે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે ભાઈ 4 જગ્યાએ 4 અલગ અલગ નામ છે આપણને બતાવેલા છે A, B, C અને D. એટલે કે આવી રીતે 4 અલગ અલગ જગ્યાએ 4 વ્યક્તિઓ બેઠા છે. પછી આગળ વાત કરે છે કે ચંપા અને ચમેલી વર્ગખંડમાં આવી થોડા મિનિટોના અવલોકન બાદ ચંપાએ ચમેલીને પૂછ્યું, શું તું એવું માને છે કે ABCD ચોરસ છે? પછી આગળ વાત કરે છે કે ચમેલી અસહમત છે. મતલબ કે અહીંયા બે વ્યક્તિઓ વર્ગખંડમાં આવે છે, એ નામ કોઈ પણ આપેલા હોય, પણ ઇન શોર્ટ કહેવાનો અર્થ એવો છે કે ભાઈ બે વ્યક્તિઓ છે એ વર્ગખંડની અંદર આવે છે અને આ જે ચારેય વ્યક્તિઓ બેઠા છે એનું અવલોકન કરે છે. મતલબ કે એને થોડીક વાર સુધી છે એ જોવે છે અને થોડીક વાર સુધી જોયા પછી એક વ્યક્તિ બીજા વ્યક્તિને એવું કહે છે કે ભાઈ અહીંયા આ ચારેય વ્યક્તિઓ જે બેઠા છે એ કંઈક ચોરસ આકારમાં બેઠા હોય એવું લાગે છે, તને કેવું લાગે છે? તો બીજા વ્યક્તિ મતલબ કે ચમેલી છે એવું કહે છે કે ભાઈ અસહમત છે, મતલબ કે એને એવું લાગતું નથી કે ભાઈ આ ચોરસમાં બેઠા છે. તો હવે અંતઃસૂત્રનો ઉપયોગ કરી અને કોણ સાચું છે તે શોધો. મતલબ કે પેલા બેન સાચા છે, મતલબ કે ચંપા એ બેન સાચા છે કે ચમેલી બેન સાચા છે એ આપણે અહીંયા જોવાનું છે. ચલો, તો હવે અહીંયા સૌથી પહેલા તો આ જે ચારેય વ્યક્તિઓ જે બેઠા છે એ કયા બિંદુ પર બેઠા છે એ આપણે બિંદુ ગોતી લઈએ. પછી એના આધારે આપણે ચતુષ્કોણના નિયમો પ્રમાણે ચારેય બાજુઓ અને વિકર્ણો છે એ ગોતશું. હવે અહીંયા એવું કહે છે કે ભાઈ ચોરસ છે, તો ચોરસ હોય તો શું હોવું જોઈએ કે ભાઈ ચાર બાજુઓ છે એના માપ સરખા હોવા જોઈએ અને એ બંને વિકર્ણોના માપ છે એ પણ સરખા હોવા જોઈએ. આવી રીતે જો થાય તો આ ચારેય વ્યક્તિઓ ચોરસ બનાવે છે એવું કહી શકાય. તો ચલો, હવે અહીંયા સૌથી પહેલા તો એ બિંદુના યામ ગોતીએ. તો કે એ બિંદુનો જે એક્સ યામ છે 3 છે અને વાય યામ 4 છે, એટલે કે અહીંયા એક્સ યામ 3 અને વાય યામ 4. બી બિંદુ માટે એક્સ યામ 6 અને વાય યામ 7, એટલે કે અહીંયા 6 અને 7 છે. સી બિંદુ માટે એક્સ યામ 9 અને વાય યામ છે 4, એટલે કે અહીંયા 9 અને 4. ડી બિંદુ માટે એક્સ યામ અહીંયા 6 અને વાય યામ છે 1. એટલે આવી રીતે છે ચાર વ્યક્તિઓ છે બેઠા છે. ચલો, તો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ, કારણ કે ચાર બિંદુઓ આપણને મળી ગયા છે. તો લખીએ અહીંયા ઉકેલમાં કે અહીં એ બિંદુના યામ એટલે કે A ઓફ 3, 4, B ઓફ 6, 7, C ઓફ 9, 4 અને D ઓફ 6, 1 છે. એટલે આવી રીતે છે એ ચાર અલગ અલગ બિંદુઓના યામ આપણને આપેલા છે. ચલો, હવે સૌથી પહેલા ચાર બાજુઓ શોધી લઈએ, એટલે કે A અને B માટે ગણતરી કરીએ. તો કે A ઓફ 3, 4 અને B ઓફ 6, 7 માટે. ચલો, પહેલા બિંદુને આપણે x1 y1 કહી દઈએ, બીજા બિંદુને આપણે x2 y2 કહી દઈએ. A અને B વચ્ચેનું અંતર શોધે, એટલે કે AB બરાબર વર્ગમૂળમાં x2 માઇનસ x1 આખાનો વર્ગ પ્લસ y2 માઇનસ y1 આખાનો વર્ગ. ચલો, હવે બંનેની કિંમત છે એ ઉપરથી આપણે મૂકી દઈએ. તો કે x2 ની કિંમત કેટલી છે? 6 છે, એટલે અહીંયા 6 લખીએ. માઇનસ x1 ની કિંમત છે કેટલી છે? તો કે 3 છે, એટલે આપણે અહીંયા 3 લખી નાખીએ આખાનો વર્ગ પ્લસ y2 એની કિંમત છે 7 છે, એટલે અહીંયા 7 માઇનસ y1 ની કિંમત છે 4 છે, એટલે અહીંયા આપણે 4 લખી નાખીએ. ચલો, 6 માંથી 3 બાદ કરી દઈએ, એટલે 6 માંથી 3 બાદ કરી દઈશું એટલે 3 વધશે, એટલે 3 નો વર્ગ પ્લસ 7 માંથી 4 બાદ કરીએ એટલે ત્યાં પણ 3 વધશે, એટલે ત્યાં પણ 3 નો વર્ગ. હવે ધ્યાનથી જોઈએ 3 નો વર્ગ કેટલી વાર થાય છે? તો કે 2 વખત થાય છે, એટલે અહીંયા 2 3 નો વર્ગ કરી શકાય. 2 વખત 3 નો વર્ગ. ધારો કે ઉદાહરણ તરીકે આપણે x2 હોય, x2 પ્લસ x2 તો શું કરીએ છીએ? 2x2 કરીએ છીએ. સેમ એ જ વસ્તુ અહીંયા છે કે 3 નો વર્ગ અહીંયા છે અને 3 નો વર્ગ અહીંયા છે, એટલે આપણે ટોટલ કેટલી વખત કરી દઈએ? 2 વખત 3 નો વર્ગ છે એ કરી દઈએ. ચલો, હવે અહીંયા તો કે 2 વખત 3 નો વર્ગ એટલે 2 છે એનો ખુદ પોતાનો વર્ગ નથી,
પણ 3નો વર્ગ છે એટલે 3 છે વર્ગ અને વર્ગમૂળની બહાર નીકળી જશે એટલે કે અહીંયા 3 વર્ગમૂળ 2 એકમ એ આપણો અહીંયા જવાબ થશે. ચલો એટલે એ અને બી વચ્ચેનું અંતર છે એ આપણને મળ્યું. ચલો હવે સેમ રીતે પછી બી અને સી વચ્ચેનું અંતર શોધી લઈએ. તો કે બી બિંદુ 6 અને 7 એટલે હવે લખીએ કે બી ઓફ 6, 7 અને ત્રીજું બિંદુ સી ઓફ સી બિંદુના યામ છે આપણને કેટલા આપ્યા છે 9 અને 4 એટલે કે સી ઓફ 9, 4 માટે. ચલો આગળનાની જેમ જ પાછું યાદ કરીએ શું કહેવાય તો કે પહેલું બિંદુને x1 y1 કહી દઈએ, બીજા બિંદુને શું કહેવાનું છે x2 y2. ચલો બી અને સી બિંદુ માટે વર્ગમૂળમાં સૂત્ર એનું એ જ x2 - x1 આખાનો વર્ગ પ્લસ y2 - y1 આખાનો વર્ગ. કિંમત લખીએ x2 એની કિંમત છે આપણી પાસે 9 એટલે અહીંયા 9 - x1 એની કિંમત છે આપણી પાસે 6. યસ એટલે અહીંયા આપણે 6 લખી નાખીએ પ્લસ y2 4 એટલે અહીંયા 4 માઇનસ y1 તો કે 7 છે એટલે અહીંયા -7નો વર્ગ. ચલો હવે બાદબાકી કરી દઈએ તો કે વર્ગમૂળની અંદર 9માંથી 6 બાદ કરી દઈએ એટલે 3 વધશે એટલે 3નો વર્ગ પ્લસ 4માંથી 7 બાદ કરીએ પણ જનરલી 4 છે નાની સંખ્યા છે 7 મોટી સંખ્યા છે તો 4માંથી 7 બાદ નહીં થાય ઊંધું કરીએ નિશાને માઇનસને મૂકી દઈશું 7માંથી 4 બાદ કરી દઈએ એટલે -3 વધશે કારણ કે નિશાની મોટા પદની અને 7માંથી 4 જાય એટલે 3. ચલો હવે અહીંયા માઇનસનો વર્ગ છે તો કે અહીંયા માઇનસનો વર્ગ એટલે 2 વખત માઇનસ થઈ જાય અને 2 વખત માઇનસ એટલે શું થઈ જશે પ્લસ થઈ જશે એટલે ઇન શોર્ટ અહીંયા 3નો વર્ગ અને -3નો વર્ગ બંને સરખો જ કારણ કે 3નો વર્ગ કરો તો 3 તેરી 9 થાય -3નો વર્ગ કરશો તો પણ કેટલા થશે 9 જ થશે કારણ કે માઇનસ શું થઈ ગયા પ્લસ થઈ ગયા. ચલો એટલે અહીંયા જે વર્ગમૂળની અંદર જે માઇનસ છે ને એને આપણે કાઢી નાખીએ એટલે કંઈક આગળના દાખલા જેવું જ થઈ જશે. ચલો એટલે અહીંયા 3નો વર્ગ પ્લસ પાછો 3નો વર્ગ યાદ કરો આગળ પણ આવું આવ્યું હતું શું કર્યું હતું આપણે તો કે 2 વખત 3નો વર્ગ કર્યો હતો અને 2 વખત 3નો વર્ગ એટલે અહીંયા 2 એમને એમ રહેશે 3નો વર્ગ છે એટલે વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે એટલે કે આપણે બી અને સી વચ્ચેનું અંતર કેટલું થશે 3 વર્ગમૂળમાં 2 એકમ. ચલો એટલે અહીંયા આપણને બી સી વચ્ચેનું અંતર પણ મળી ગયું. હવે સી અને ડી બિંદુ માટે લખીએ તો કે સી ઓફ સી બિંદુના યામ આપણે જોઈએ તો કે સી બિંદુના યામ છે 9 અને 4 અને ડી બિંદુના યામ છે 6 અને 1 માટે. સમજ્યા એકવાર વેરીફાઈ કરી લે કે જેથી કરીને આગળ દાખલામાં તકલીફ ન પડે કે ભાઈ ડી બિંદુના યામ કેટલા છે 6 અને 1 છે. ચાલો હવે આગળ સી અને ડી માટે ગણતરી કરવાની છે. રીત સરખી જ છે રીતમાં કોઈ જ ચેન્જીસ છે નહીં. યસ એટલે કે પહેલા બિંદુને x1 y1 બીજા બિંદુને x2 y2. સી અને ડી માટે અંતર શોધવા માટે સૂત્ર એનું એ જ x2 - x1 આખાનો વર્ગ પ્લસ y2 - y1 આખાનો વર્ગ. ચલો હવે કિંમત મૂકી દઈએ x2 એની કિંમત કેટલી છે તો કે 6 એટલે અહીંયા 6 માઇનસ x1 ની કિંમત છે 9 એટલે કે 6 - 9 આખાનો વર્ગ પ્લસ y2 એટલે કે 1 - 4 એટલે અહીંયા 1 - 4 આખાનો વર્ગ. ધ્યાનથી જોઈએ તો કે અહીંયા 6માંથી 9 બાદ કરીએ એટલે એ ઊંધું કરવું પડશે 9માંથી 6 બાદ કરવા પડશે 9માંથી 6 બાદ કરી દઈશું એટલે -3નો વર્ગ. સેમ રીતે 4માંથી 1 બાદ કરીએ કારણ કે 1માંથી 4 નહીં જાય એટલે અહીંયા પણ માઇનસ આવશે એટલે -3નો વર્ગ. હવે બે માઇનસના વર્ગ છે એટલે બંને પ્લસ થઈ જશે એટલે અહીંયા વર્ગમૂળની અંદર 3નો વર્ગ પ્લસ 3નો વર્ગ. હવે આગળના દાખલા જેવું જ થઈ ગયું તો કે હવે આગળના દાખલા જેવું એટલે અહીંયા 2 વખત 3નો વર્ગ થઈ ગયો. ચલો 2 વખત 3નો વર્ગ એટલે તો કે 2 એમને એમ રહેશે કારણ કે એનો વર્ગ નથી અને 3 છે એના વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે એટલે અહીંયા જવાબ આવશે 3 વર્ગમૂળમાં 2 એકમ. એટલે અહીંયા સી અને ડી વચ્ચેનું અંતર પણ 3 વર્ગમાં 2 મળ્યું એટલે 3 બાજુનું માપ તો સરખું મળ્યું. જોઈએ ચોથી બાજુનું માપ એટલે ચોથી બાજુ કઈ થશે તો કે ચોથી બાજુ થશે એ અને ડી કારણ કે આપણે એ બી શોધી લીધા બીસી શોધી લીધા સીડી શોધી લીધા. હવે કોણ બાકી રહ્યું એડી છે બાકી રહ્યું. ચલો હવે એ અને ડી બિંદુ માટે લખીએ તો કે એ બિંદુના યામ 3, 4 તો કે એ બિંદુના યામ તો કે એ ઓફ 3, 4 અને ડી બિંદુના યામ તો કે ડી બિંદુના યામ હમણાં જ લખ્યા તેમાંથી જોઈ લઈએ
ડી બિંદુના નિયમ હતા 6 અને 1 માટે. ચલો એટલે અહીંયા એ અને ડી બંને બિંદુના નામ થઈ ગયા છે. એ બિંદુ પહેલું છે એટલે x1 y1 કહી દઈએ, બીજા બિંદુ માટે x2 y2. ચલો એ અને ડી વચ્ચેનું અંતર શોધી લઈએ. એટલે AD બરાબર વર્ગમૂળની અંદર સૂત્ર એનું એ જ x2 માઇનસ x1 આખાનો વર્ગ પ્લસ y2 માઇનસ y1 આખાનો વર્ગ. ચલો હવે આગળ તો કે અહીંયા વર્ગમૂળની અંદર x2 કિંમત કેટલી છે? તો કે કિંમત છે 6 છે, એટલે અહીંયા 6 માઇનસ x1 તો કે 3 છે, એટલે અહીંયા 3નો વર્ગ પ્લસ y2 કેટલા છે? 1, એટલે અહીંયા 1નો વર્ગ, સોરી 1 માઇનસ અહીંયા y1 છે 4, એટલે 1 માઇનસ 4 આખાનો વર્ગ. ચલો બાદબાકી કરીએ. 6 માંથી 3 બાદ કરી દઈએ એટલે અહીંયા 3 વધશે અને 1 માંથી 3 બાદ થશે નહીં, એટલે હું શું કરીએ 4 માંથી 1 બાદ કરી દઈએ, નિશાની માઇનસને કરી દઈશું, એટલે અહીંયા માઇનસ 3નો વર્ગ. ચલો માઇનસ 3નો વર્ગ હોય એટલે પાછો સિમ્પલ 3નો જ વર્ગ થઈ ગયો, એટલે અહીંયા વર્ગમૂળની અંદર 3નો વર્ગ અને પાછા 3નો વર્ગ, કારણ કે 2 વખત માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. ચલો હવે આગળના દાખલા જેવું જ થયું. 2 વખત 3નો વર્ગ છે, એટલે અહીંયા 2 વર્ગમૂળની અંદર 2 કૌંસમાં 3નો વર્ગ, એટલે વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે, એટલે એ અને ડી વચ્ચેનું અંતર આપણને કેટલું મળશે? 3 વર્ગમૂળમાં 2 એકમ. ચલો હવે આગળ તો કે અહીંયા ચારે બાજુના માપ તો આપણને સરખા મળ્યા, એટલે હવે આગળ આપણે વિકર્ણ માટે જવું પડશે. હવે જરાક આપણે આકૃતિમાં જોઈએ કે વિકર્ણ કયા કયા છે, કારણ કે ચારે બાજુના માપ આપણને સરખા મળી ગયા. 3 વર્ગમૂળ 2, એટલે અહીંયા પણ 3 વર્ગમૂળ 2, 3 વર્ગમૂળમાં 2, અહીંયા પણ 3 વર્ગમૂળમાં 2 અને આ બાજુનું માપ પણ 3 વર્ગમૂળમાં 2. ચલો હવે બંને વિકર્ણ, પહેલો વિકર્ણ કયો થશે? તો આકૃતિમાં જરાક ધ્યાનથી જોઈએ. ધારો કે પેલા જે વધારાના લીટા છે એને ઇરેઝ કરી દઈએ કે જેથી કરીને વ્યવસ્થિત રીતે સમજી શકાય. ઓકે, ચલો હવે અહીંયા ચતુષ્કોણ દોરીએ. તો કે એ બી, અહીંયા એ બિંદુ છે, અહીંયા બી બિંદુ છે, અહીંયા સી છે, અહીંયા ડી છે. ચલો વિકર્ણ કોણ થશે? તો કે અહીંયા પહેલો વિકર્ણ બીડી અને બીજો વિકર્ણ એસી, એટલે એસી અને બીડી વચ્ચેનું માપ છે આપણે શોધવાનું રહ્યું. ચલો હવે એસી અને બીડી વચ્ચેનું માપ શોધીએ. એ બિંદુ 3, 4 અને 9, 4. ચલો એ અને સી માટે તો કે એ ઓફ 3, 4 અને સી ઓફ 9, 4 માટે. ચલો પહેલા બિંદુ x1 y1, બીજું બિંદુ x2 y2. ચલો એટલે અહીંયા એસી બરાબર વર્ગમૂળની અંદર x2 માઇનસ x1 આખાનો વર્ગ પ્લસ y2 માઇનસ y1 આખાનો વર્ગ. ચલો x2 કેટલા થશે? તો કે અહીંયા 9 માઇનસ x1 તો કે 3 આખાનો વર્ગ પ્લસ y2 એટલે 4 માઇનસ 4 આખાનો વર્ગ. 9માંથી 3 બાદ કરી દઈએ એટલે અહીંયા 6 વધશે, એટલે અહીંયા 6નો વર્ગ પ્લસ 4માંથી 4 બાદ કરી દઈએ એટલે 0નો વર્ગ, એટલે એ 0 થઈ ગયો, એટલે એ આખું પદ નીકળી જશે. 6નો વર્ગ અને વર્ગમૂળ બંને નીકળી જશે, એટલે એસી બરાબર આપણે કેટલા મળ્યા? 6 એકમ. ચલો હવે આગળ તો કે બીજો વિકર્ણ બી અને ડી માટે શોધીએ. તો કે બી બિંદુના યામ અને ડી બિંદુના યામ, એટલે કે બી ઓફ અને ડી ઓફ માટે જોઈ લઈએ. બી બિંદુના યામ કેટલા હતા? તો કે બી બિંદુના યામ છે 6 અને 7, જ્યારે ડી બિંદુના યામ કેટલા છે? 6 અને 1 માટે. 6 અને 7, અહીંયા 6 અને 1 માટે. ચલો આગળની જેમ જ પહેલા બિંદુના x1 y1, બીજા બિંદુના x2 y2. બી અને ડી વચ્ચેનું અંતર એટલે કે બી ડી બરાબર વર્ગમૂળની અંદર x2 માઇનસ x1 આખાનો વર્ગ પ્લસ y2 માઇનસ y1 આખાનો વર્ગ. ચલો હવે આગળ વર્ગમૂળની અંદર x2 કેટલા છે? તો કે 6 છે, માઇનસ x1 તો કે એ પણ 6 છે, એટલે અહીંયા 6 માઇનસ 6નો વર્ગ પ્લસ y2 તો કે 1 માઇનસ y1 તો કે 7 આખાનો વર્ગ. ચલો હવે અહીંયા 6 માંથી 6 જશે, એટલે એ આખું જ પદ છે 0 થઈ જશે અને અહીંયા 1 માંથી 7 નહીં જાય, પણ આપણે ઊંધું કરીએ, નિશાની માઇનસને મૂકી દઈશું, એટલે 1 માંથી 7 બાદ કરીએ એટલે -6.
હવે જોઈએ માઇનસનો વર્ગ એટલે પ્લસ જ થઈ જશે, એટલે ઇન શોર્ટ વર્ગમૂળની અંદર 6નો વર્ગ થયો. એટલે હવે અહીંયા વર્ગ અને વર્ગમૂળ છે બંને કાઢી નાખીએ, એટલે બી અને ડી એ બંને વચ્ચેનું અંતર છે આપણને કેટલું મળે છે, તો કે બી અને ડી વચ્ચેનું અંતર છે એ પણ આપણને 6 એકમ છે એ મળે છે. ઓકે, એટલે અહીંયા બી અને ડી વચ્ચેનું અંતર પણ સરખું મળ્યું. એટલે અહીંયા થયું શું, તો કે અહીં ચતુષ્કોણ એબીસીડી માટે ચારે બાજુઓ સરખી મળી, તો કે AB બરાબર BC બરાબર CD બરાબર AD, અને વિકર્ણો અહીંયા આપણે લખીએ બાજુઓ, અને વિકર્ણો AC બરાબર BD છે. અને જો આવું થતું હોય કે ભાઈ ચારે બાજુ સરખી મળતી હોય અને બંને વિકર્ણો પણ સરખા મળતા હોય તો આ ચતુષ્કોણ છે એ ચોરસ કહેવાય. એટલે આપણે લખી શકીએ ભાઈ તેથી ચતુષ્કોણ ABCD એ ચોરસ છે. અને તેથી હવે જરાક આપણે જોઈ લઈએ, કારણ કે આપણે વાક્ય પણ પૂછ્યું હતું કે ભાઈ બે બેનપણીઓ જે વાતો કરે છે એમાંથી કોણ સાચું હતું, તો જોઈ લઈએ કોણ છે ચોરસ માટે કીધું હતું, તો કે આપણે રકમની અંદર છે એ જે ચંપાબેન છે એ એવું કહેતા હતા કે ABCD છે ચોરસમાં બેઠેલા છે. એટલે કે અહીંયા તેથી આપણે છેલ્લે વાક્યમાં લખી નાખીએ, તેથી ચંપાની વાત સાચી છે. તેથી ચંપાની વાત સાચી છે. એટલે અહીંયા દાખલો છે એ પૂર્ણ થાય છે. થેન્ક યુ.